શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ફાડા લાપસી. એના માટે આપણે જોશે 1 કપ મેં દલિયા લીધા છે, અડધો કપ ગોળ લીધો છે અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને 1.5 કપ જેટલું પાણી હોય એનાથી 1.5 ગણું પાણી, એટલે મેં 1.5 કપ મેં પાણી અહીંયા રાખી દીધું છે ગેસ ઉપર. એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. પહેલાં આપણે એમાં ગોળ નાખી દઈએ ગરમ પાણીમાં. આ રીતે આપણે એમાં ગોળ બધો ગરમ કરી લઈશું, ગરમ ગોળવાળું પાણી. આમાં આપણે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકીએ, પણ એ ઉપરથી નાખવાની હોય છે. હવે શ્રાવણ મહિનો આવે એટલે લાપસીને આપણે આવું જો જરૂર પડે છે, એટલે આપણે આવું બનાવવું પડશે. તો એના માટે આપણે આજે ફાડા લાપસી બનાવીએ છીએ. જ્યાં સુધી ફાડા લાપસી આપણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ લાપસી છે એ સીધી આપણે કુકરમાં જ બનાવવાના છીએ, એટલે સીધી થઈ જશે તુરંત. અને એમાં આપણે આટલું ઘી મિક્સ કરી દઈશું. આ રીતે આમાં આપણે બધું ઘી મિક્સ કરી લેવાનું છે, એટલે મોણ દઈ દેવાનું છે ટૂંકમાં. આનાથી એકદમ આપણી લાપસી છૂટી થશે. એ લાપસી આપણી મોણ દેવાઈ ગયું છે એકદમ સરસ. આપણી લાપસી થઈ રહી છે, મોણ દેવાઈ ગયું છે. પાણી ઉકળે એટલે આપણે એમાં નાખીશું. ત્યાં સુધી હું તૈયારી કરું. તો આપણું પાણી સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરીશું આ વાળો, અને એને આપણે ધીમે ધીમે પાણી નાખી દઈશું. હવે આને એક વખત આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું અને આ રીતે આપણે હલાવી દઈશું. આમાં આપણે 2 વિસલ કરવાની છે સ્લો ગેસ ઉપર. હવે આપણે સ્લો કરી નાખશું આપણો ગેસ. હવે વિસલ થાય ત્યાં સુધી આપણે તૈયારી કરીએ બીજી. તો તૈયાર છે આપણી લાપસી. એકદમ છૂટી સરસ થઈ છે. આવી રીતે એને એ વેલણથી એક જ સેન્ટરમાં આપણે હલાવી લેવાની છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. અને ઉપરથી આપણે
ઘી આપણે એટલું પધરાવી દઈશું અને આપણી છે તૈયાર છે આપણી લાપસી. આ આપણે ભગવાનને ધરી દઈશું. આ ફાડા લાપસી ખૂબ જ ટેસ્ટમાં સારી લાગે છે. તમે પણ ટ્રાય કરજો. અને એકદમ સરસ છૂટી થઈ છે. ઠંડી થશે એટલે એકદમ સરસ છૂટી થઈ જશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જય શ્રી કૃષ્ણ.